ચાલો આજે એક એવી વાર્તા વિશે વાત કરીએ જે આપણને જીવનનો સાચો અર્થ સમજાવવામાં મદદ કરશે. આ વાર્તા માનવતાના હેતુ વિશે છે, જે દેખાવમાં બહુ સરળ છે પણ એનો અર્થ ઘણો ઊંડો છે. તો ચાલો આ પ્રેરણાદાયક કથાને સમજીએ. આ વાક્ય, આખી વાતનો સાર આ એક જ વાક્યમાં છે. પણ આ સંદેશ આવ્યો ક્યાંથી અને આટલો શક્તિશાળી કેમ છે? આ સમજવા માટે આપણે વાર્તાની શરૂઆતમાં જવું પડશે. ચાલો જોઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. તો ચાલો જઈએ વાર્તાના મૂળમાં, સમજીએ કે ભગવાને માણસ અને સમાજનું સર્જન કર્યો જ શા માટે. જો જ્યારે ભગવાને માણસને બનાવ્યો ત્યારે તેને 3 અદ્ભુત ભેટો આપી: વિચારવા માટે બુદ્ધિ, સાચા ખોટાને પારખવા માટે સમજ અને કલ્પના કરવા માટે વિચાર શક્તિ. આ ભેટો એક રીતે માણસ માટેનું દિશાસૂચક યંત્ર હતી. પણ ભગવાનને એક વાતની બરાબર ખબર હતી. આ બધી શક્તિઓ હોવા છતાં માણસ એકલો નહીં જીવી શકે. એના સ્વભાવમાં જ સાથ અને સહકારની જરૂર હતી. અને આ જ સમજ સર્જનના આગલા પગલાંનો પાયો બની. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો સમાજનો. સમાજ એટલે બીજું કંઈ નહીં, પણ એક એવી વ્યવસ્થા જ્યાં લોકો એકબીજાનો સહારો બને, એકબીજાને મદદ કરે અને સાથે મળીને જીવનની ગાડી આગળ વધારે. અને આ જ હતો માનવતાને આપેલો પહેલો અને સૌથી અગત્યનો પાઠ. એ સમજ કે આપણે એકલા નથી. આપણું દરેક કામ, ભલે નાનું હોય કે મોટું, એની અસર ફક્ત આપણા પર જ નહીં પણ આખા સમાજ પર પડે છે. આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. સારું, તો આ પાયો તો નખાઈ ગયો, પણ પછી શું થયું? માણસની સફર કેવી રીતે આગળ વધી અને રસ્તામાં કેવા પડકારો આવ્યા? ચાલો જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે માણસે કેવી રીતે પ્રગતિ કરી. શરૂઆતમાં માણસ બન્યો, પછી સમાજ, ધીમે ધીમે વિકાસ થયો, ઘર બન્યા, ગામ બન્યા, મોટા શહેરો બન્યા. પણ આ વિકાસની સાથે એક મોટો પડકાર પણ આવ્યો: સ્વાર્થનો. અને અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. સમય જતાં કેટલાક લોકો સમાજને ભૂલીને ફક્ત હું અને મારું જ વિચારવા લાગ્યા. સામૂહિક ભલાની જગ્યાએ અંગત સ્વાર્થે લઈ લીધી અને બસ અહીંથી જ સમસ્યાઓ શરૂ થઈ. હવે જ્યારે માણસ રસ્તો ભટકવા લાગ્યો ત્યારે ભગવાને તેને ફરીથી સાચો રસ્તો બતાવવાની જરૂર પડી. ભગવાને કોઈ મોટી મોટી અઘરી વાતો ન કરી. એમણે ધર્મની એકદમ સીધી સાદી અને સરળ વ્યાખ્યા આપી: સાચું બોલો, સારા કામ કરો અને જેને તમારી જરૂર હોય એની મદદ કરો. બસ, આનાથી મોટો કોઈ ધર્મ નથી. આ વાત બહુ જ સમજવા જેવી છે. અહીં સ્પષ્ટ કહ્યું છે કે ધાર્મિક સ્થળોએ જવું એ સારી વાત છે, પણ એનાથી પણ વધારે મહત્વનું છે માનવતા. મતલબ કે લોકોની સેવા, જે સાચી પૂજા છે. આનાથી સ્પષ્ટ સંદેશ બીજો કોઈ હોઈ જ ન શકે. અને આ બધું આપણને લઈ જાય છે વાર્તાના સૌથી મહત્વના ભાગ તરફ, એના અંતિમ સંદેશ તરફ. આટલી લાંબી સફર પછી છેલ્લો અને સાચો સંદેશ છે શું? અહીં સમાજના 2 રસ્તા બતાવ્યા છે અને બંનેના પરિણામ પણ સાવ અલગ છે. એક રસ્તો છે સાચાઈ, પ્રેમ અને કરુણાનો, જે સુખ તરફ લઈ જાય છે. અને બીજો રસ્તો છે લોભ, અહંકાર અને નફરતનો, જે દુઃખ તરફ દોરી જાય છે. પસંદગી આપણી છે. આ એકદમ સીધું ગણિત છે. જેવા આપણા કર્મો એવો આપણો સમાજ. જ્યારે લોકો પ્રેમ અને દયાનો રસ્તો અપનાવે છે ત્યારે સમાજમાં ખુશીઓ આવે છે. અને જ્યારે તેઓ લોભ અને અહંકારમાં ફસાઈ જાય છે ત્યારે દુઃખ સિવાય કશું નથી મળતું. અને એટલે જ આખી વાતનો નિચોડ આ એક જ વાક્યમાં આવી જાય છે: ભગવાનને શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી. એનો રસ્તો કોઈ ધાર્મિક સ્થળથી નહીં પણ બીજા માણસના દિલમાંથી પસાર થાય છે. માનવતાની સેવા એ જ ઈશ્વરની સાચી ભક્તિ છે. તો અંતમાં આ વાર્તા આપણને સૌને એક પ્રશ્ન પૂછે છે: આપણા રોજબરોજના જીવનમાં આપણા નાના નાના કર્મોથી આપણે આપણા સમાજને કેવો બનાવી રહ્યા છીએ? શું આપણે તેને વધુ પ્રેમાળ અને સુખી બનાવી રહ્યા છીએ? આનો જવાબ કોઈ બીજું નહીં આપે, એ આપણે પોતે જ શોધવાનો છે.